સુરેન્દ્રનગરમાં વઢવાણ જીઆઈડીસીના રોડ રસ્તા બિસ્માર બન્યા છે। ચોમાસાની સિઝનમાં રોડ રસ્તાની હાલતને લઈ નાના ઉદ્યોગકારો અને વેપારીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ઉબડખાબડ રસ્તાને લઈ માલવાહન સાધનો અને ટ્રાન્સપોર્ટરોને ભારે નુકસાની વેઠવાનો વારો આવી રહ્યો છે। જીઆઈડીસીમાં અંદાજે 600 થી વધારે નાના મોટા ઔદ્યોગિક એકમ આવેલા છે। રોડ રસ્તાના સમારકામ માટે પાલિકાને અનેકવાર રજૂઆત કરી છતાં આજ દિન સુધી કોઈ પગલાં નથી લેવાયા, જેથી ઔદ્યોગિક એકમ અને માલિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। જો નવા રસ્તા કે રસ્તાનું રિપેરિંગ કામ નહીં કરાય તો ઔદ્યોગિક એકમ અને માલિકોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। તો આ રસ્તાને સમારકામ કરે જલ્દીથી જલ્દી। બીજું તે અહીંના લોકોને જે વધારેમાં વધારે તકલીફ થઈ રહી છે ટ્રાન્સપોર્ટર વાળાને કે રસ્તાઓમાં ગાડીઓ આવવા જવા માટે ના પાડે છે। બીજું કે નુકસાન થાય છે ગાડીઓને, ટ્રકોને, નાની મોટીને નુકસાનના કારણે અમને ટ્રાન્સપોર્ટ વાળાને આવવા જવાની માટે ના પાડી દીધી છે। હવે બીજું કે એ લોકોને નુકસાની નથી ભરપાઈ તમે કરો, એટલે અમે નાના માણસો થઈને આ વસ્તુને ક્યાં સુધી સહન કરશું। થઈ રહી છે જીઆઈડીસીમાં રોડ રસ્તા ખરાબ છે, એના કારણે ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે ખૂબ મુશ્કેલી પડી રહી છે, જેથી કરીને ગાડીઓ જે અત્યારે એના પાટા તૂટી જાય છે, ગાડીઓ ખૂંચી જાય છે। પ્લસ કે અત્યારે બહારની ગાડીઓ આ ખાડાના રસ્તાને મુશ્કેલી કારણે બહારની ગાડીઓ અહીંયા આવતી નથી। જીઆઈડીસીમાં કારખાનાઓને ખૂબ મુશ્કેલી પડી રહી છે, જે પોતાનો માલ ટ્રાન્સપોર્ટેશન વગેરે એ લોકોનું કામકાજ ખૂબ મુશ્કેલી વેઠવી પડે છે જીઆઈડીસી વાળાને। રોડ રસ્તા 10 વર્ષ પહેલા બનેલા છે અને ખૂબ જ દયનીય હાલતમાં અત્યારે તૂટી ગયેલા છે। ડ્રેનેજની ઘણી સમસ્યા છે, વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા બરોબર નથી। આ બાબતની રજૂઆત નગરપાલિકાને ગયા ચોમાસામાં કરતા નગરપાલિકા દ્વારા આશ્વાસન આપવામાં આવેલ હતું કે આ ટૂંક સમયમાં આ કામ કરી આપવામાં આવશે, જેને આજે 1 વર્ષ થવા આવ્યું છતાંય હજી સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવેલ નથી।